હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કલ્પતરુ 2. મિત્રો, ધોરણ 9નું ગુજરાતી વિષયનું સોલ્યુશન આપણે પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ જે છે એનું જોઈ રહ્યા છીએ. રાઈટ, 3 ભાગ આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે. ચોથો ભાગ જોઈએ, જેમાં આપણે મોટા પ્રશ્નો કે જે તમને ગદ્ય વિભાગમાંથી પૂછાવાના છે એમની ચર્ચા કરી રહ્યા છીએ. રાઈટ, તો શરૂ કરીએ વિડીયો. પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને મિત્રો, ગણિત, વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન આપણી અન્ય ચેનલ કલ્પતરુ એકેડમી એના ઉપર અપલોડ થઈ ચૂક્યો છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાંથી તમે એ જોઈ શકો છો. રાઈટ, શરૂ કરીએ આપણે. ગદ્ય 8, તેમાં જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે. એકચ્યુઅલી આ જે પાઠ છે, રાઈટ, તો એમની અંદર લેખકે આપણી કેટલીક નબળાઈઓ જે છે એના ઉપર કટાક્ષ કરેલો છે. તો એમાં લેખક કહે છે કે સિંગના ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ ખિસ્સામાં રાખવા જોઈએ. આવતા જતાં જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય ત્યાં એમાં ઠાલવી દેવા જોઈએ, પણ આપણને એવી ટેવ જ નથી. આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ, એટલે અહીંયા એણે કટાક્ષ કરેલો છે કે આપણે જે મન ફાવે ત્યાં ફોતરાઓ ફેંકી દઈએ છીએ. રાઈટ, તો એના ઉપર કરેલું છે કે ઘણા બધા વખત આપણે જે જોયું એના આધારે જણાવે છે કે આપણે બધા જાણીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે છે અને ઘણીવાર એ સહકુટુંબ મિત્ર મંડળ સાથે આવે, એટલે કે ઘણી બધી કીડીઓ એકસાથે આવતી હોય છે. રાઈટ, તો લેખકે કટાક્ષ કરે છે કે બિચારું સાવ નાનું જંતુ ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું, થાકી ન જાય એમ વિચારી એના ઉપર દયા કરી આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ એમ લેખક કહે છે. અને કચરો ફેંકવાની એ આપણી જે નબળાઈ છે, આપણી જે કુટેવ છે, એના ઉપર એ હળવો કટાક્ષ કરે છે. રાઈટ મિત્રો, થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, હોમ ડિલિવરી, રાઈટ, અને આપણી, તો એ તમને પીડીએફની અંદર મળી જશે સુધારો થઈને. બીજો પ્રશ્ન છે, છાલ છોતરા અને ગોટલા પાઠમાં આપણને શું શીખવા મળે છે. તો પાઠમાં મુખ્ય વાત એ છે કે સ્વચ્છતા પ્રત્યે આપણે જાગૃત નથી, પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય. આથી આપણે આપણા તમામ મંદિરો અને એની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવું જોઈએ અને જ્યાં કચરો ફેંકીને ગંદકી ના કરવી જોઈએ. આ ઉપરાંત ઘરની આસપાસનું પરિસર જે છે, જાહેર સ્થળોનું પરિસર છે, એને પણ સ્વચ્છ રાખવું જોઈએ. ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવા જોઈએ. ઘણીવાર તમે જોતા હો તો ઉનાળો પૂરો થાય અને ચોમાસું બેસે તો શરૂઆતના 2-3 વરસાદ પછી તમને રસ્તાની ચારે તરફ આંબા નાના નાના ગોટલાઓ ઉગી નીકળેલા જોવા મળે. રાઈટ, તો એ જે ગોટલાઓ છે એ મન ફાવે એમ ફેંકી દીધેલા છે, એના કારણે એ ઉગી નીકળે છે. તો અહીંયા લેખક એવું કહે છે કે એ ન કરવાથી આપણને ફાયદો છે. રાઈટ, કારણ કે ગંદકી ફેલાય, માખીઓનો ઉપદ્રવ થાય, બરાબર, તો એ બધું આપણે જ સહન કરવાનું છે. તો જો એનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો આપણે સહન કરવું નહીં પડે. કેળાની છાલ રસ્તા પર ના ફેંકવી, સિંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા હોય એને પોટલી વાળીને ખિસ્સામાં કે પછી થેલીમાં મૂકી કચરાપેટી દેખાય એમાં નાખી દેવા તથા ઘર, શાળા, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળો એને સ્વચ્છ રાખવા એ આપણા સૌની ફરજ છે. અને આ વાતને લેખકે અનેક ઉદાહરણો, કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિ ટાંકીને પણ વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આવી અણઘેણ કુટેવને દૂર કરવાની એમણે વાત પણ કરી છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયેલો છે અને આ વખતે પણ પૂછાવાની સંભાવના છે જ. આપણે આઈએમપી પણ આપીશું પરીક્ષા સમયે તમને. રાઈટ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. આપણે અહીં જ આઈએમપી આપવાના છીએ. ઓકે, સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઉપર મળી જશે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. 10મો પાઠ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો એમાંથી પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. તો જે મુખ્ય વિશેષતાઓ વર્ણવી છે એ આપણે અહીં લખવાની છે. તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. એટલે કે સંસ્કૃતિ આપણી જે છે એને ત્યાં આપણે અટકાવી નથી, એમાં સમયાંતરે સુધારા વધારા કરતા રહ્યા છીએ અને જે સારા લક્ષણો છે એને આપણે આગળ વધારતા રહ્યા છીએ. સુંદર વિચાર, વૈભવ, આધ્યાત્મિક વિચાર સંપદા છે કોની પાસે? ભારતીય સંસ્કૃતિ પાસે. રાઈટ,
આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે અને શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ઋગ્વેદ વગેરેની ભાષાઓ તમે જુઓ તો સંસ્કૃત છે, દેવનાગરી ભાષા છે, રાઈટ. મૌર્ય સામ્રાજ્ય સમયે બ્રાહ્મી, ખરોષ્ઠી આવી લિપિઓ હતી. ઓકે, તો ભાષાઓનું માધ્યમ આપણું બદલાયું છે, પણ જે જ્ઞાન છે એ જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થયો છે, જ્ઞાનમાં ફેરફાર નથી થયો, રાઈટ. જૂનું જ્ઞાન છે જ, એની સાથે નવીન જ્ઞાનને પણ આપણે સહર્ષ સ્વીકારી લીધું છે. દેશની સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદ છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ, માધવદેવ અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ પર અને અપાર વિવિધતાવાળા ભારત દેશને એક જ માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. જમ્મુ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી આપણે જોઈએ તો દેશ અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલો છે, રાઈટ. અને દરેક રાજ્યની પોતાની આગવી પરંપરાઓ છે, પોતાની આગવી બોલીઓ છે. તેમ છતાં વારંવાર એકતાના દર્શન વાર તહેવારે જોવા મળતા હોય છે. જેમ કે રાષ્ટ્રીય તહેવારો હોય છે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, તો એવા સમયે, ત્યારબાદ હમણાં ગણેશ ઉત્સવ આવશે, તો એવા સમયે નવરાત્રિ વગેરેનો ધામધૂમથી આપણે ઉજવતા હોઈએ છીએ અને એમાં દરેક ધર્મ જાતિના લોકો સહર્ષ ભાગ લેતા હોય છે, રાઈટ. તો જ્ઞાનની જે કંઈ પણ પરંપરા છે, ઉત્તર ભારતમાં જે જ્ઞાન જોવા મળે છે તો એવું જ કંઈક દક્ષિણ ભારતમાં પણ જોવા મળે છે. જે ભગવાનની પૂજા ઉત્તર ભારતમાં થાય છે તો એ જ ભગવાનની પૂજા દક્ષિણ ભારતમાં પણ થાય છે, પણ એના રૂપ કદાચ અલગ હોઈ શકે, રાઈટ. માત્ર રૂપ અને બાહ્ય દેખાવ બદલાવાથી કંઈ આસ્થામાં ફેરફાર થતો નથી. એટલે કહે છે કે આપણે એક જ દેશ માનીને આગળ વધીએ છીએ અને એ જ આપણી સિદ્ધિ અને વિશેષતા છે. બીજો પ્રશ્ન છે, પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો. તો માણસે સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. એમાં ઉદાહરણ તમને આપેલું છે કે ભૂખ લાગે અને માણસ ખાય એની પ્રકૃતિ છે, રાઈટ. ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગવત કાર્ય કરે અને એક દિવસનો ઉપવાસ કરી અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે. અને એ જ રીતે મહેનત કરીને ખાય તો એ પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે. એટલે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ 3 ઉદાહરણ દ્વારા અહીંયા ક્લિયર કરી છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વેચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. એટલે પોતે કમાયો છે અને એમાંથી જે કંઈ પણ ઉપાર્જન થયું છે તો એનો ભોગ એ પોતે તો કરે જ છે, પણ એની સાથે સાથે અન્યને પણ એમાંથી ભાગ એ આપે છે, તો એ સંસ્કૃતિ છે, રાઈટ. તો આમ માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે ખ્યાલ આવશે કે સૌને આપણે આનંદ આપી શકીએ એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. એટલે આપણો પોતાનો આનંદ, રાઈટ, એ સુસંસ્કૃત આનંદ ના કહી શકાય. આપણા થકી બીજાને પણ આનંદ મળે એની અહીં વાત કરેલી છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળી અને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે, જેને સંસ્કૃતિ વર્ધન કહેવાય છે. હાલના કન્ટેક્સમાં આપણે જોઈએ તો વ્યક્તિ પોતાના કેન્દ્રિત થતો જાય છે, રાઈટ. કે પોતાના સુખ, પોતાની સમૃદ્ધિ વગેરે ઉપર વધારે ફોકસ કરતો હોય છે. તો આના કારણે ઘણીવાર અન્યનું એ અહિત પણ કરી બેસતો હોય છે. તો એમાં એમને ઘણી વખત વિકૃત આનંદ પણ આવતો હોય છે, રાઈટ. જેમ કે તથ્ય પટેલનું ઉદાહરણ તમે લો તો પોતાના આનંદ માટે એને ઘણા લોકોના ભોગ લઈ લીધા, તો એ એક પ્રકારની વિકૃતિ કહેવાય છે, રાઈટ. તો સામા પક્ષે ઘણા લોકો એવા પણ છે કે પોતાની કમાણીમાંથી ખર્ચો કરી અને અન્ય લોકોના માટે પણ એ કાર્ય કરતા હોય છે, તો એ સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ વર્ધન કહેવાય છે, રાઈટ. ત્રીજો પ્રશ્ન છે, વિનોબાના મતે માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? તો દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની, પણ વિકૃતિને નહીં. આપણે દુનિયાભરની જે સંસ્કૃતિ છે, ભલે એ ચાહે વિદેશી હોય કે ગમે તે હોય, પણ એ સારા સંસ્કારો હોય એને સ્વીકારવાના, પણ વિકૃતિને સ્વીકારવાની ના પાડેલી છે. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃત હોય તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો જોઈએ નહીં. પ્રાચીન પરંપરાને આપણે માન આપીએ છીએ, રાઈટ. પરંતુ જો એ પ્રાચીન પરંપરા પણ વિકૃત હોય તો એને પણ સ્વીકારવાની નહીં. એ બાબત ઉપર વધારે ભાર અહીંયા વિનોબા ભાવે મૂકેલો છે. પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. શોધન કરવું એટલે શું કે એમાં ફેરફાર થતો હોય તો કરવો, રાઈટ. સમય, સ્થળ, કાળ વગેરેને ધ્યાનમાં રાખી
અને જો એ પ્રકૃતિ છે, એ સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને અંદર જો કોઈ ફેરફાર કરવો પડે પ્રકૃતિ સંસ્કૃતિમાં તો એ જ કરવો જોઈએ, રાઈટ. જે કહેવાય છે ને કે પરિવર્તન સંસાર કા નિયમ હે, તો પરિવર્તન એ થતું રહેવું જોઈએ, પણ એ પરિવર્તન અન્યને માટે લાભદાયક હોવું જોઈએ, ના કે નુકસાનકારક. ઓકે, તો અહીં કહે છે કે આપણે ભોજન છોડી શકતા નથી, પણ માંસાહારનો ત્યાગ કરતા હોઈએ, અને આવું કરવાથી સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું. વધીધું નહીં આવશે, વધીશું, રાઈટ. ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો. ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. આમ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે, ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે. તો આવું વિનોબા ભાવેનો મત છે કે આપણે આપણી જે સંસ્કૃતિ છે એનું અંદર સમયાંતરે ફેરફાર કરવો, અને ફેરફાર આપણા માટે અન્ય માટે લાભદાયક હોવો જોઈએ. ભોજનના ઉદાહરણથી એ સમજાવે છે કે માંસાહાર કરવો એ વિકૃતિ છે, રાઈટ. તો ભોજન કરવું એ જરૂરી છે, એ આપણી પ્રકૃતિ છે. તો ભોજનની અંદર આપણે ફેરફાર જે કરી શકીએ એ આપણા હાથની વાત છે, શાકાહારી માંસાહારી. ઓકે, તો માંસાહારનો ત્યાગ કરવાથી આપણે સંસ્કૃતિ તરફ એક ડગલું આગળ વધી શકીએ છીએ. હવે અન્ય પ્રકારના લોકો કેવા હોય કે જેને ભોજન જે છે એ અક્રાંતિયાની માફક ખાતા હોય છે, રાઈટ. તો એવા લોકો માટે એમ કહે છે કે જો એના ખોરાક ઉપર એ સંયમ રાખી શકે તો એ પણ સંસ્કૃતિની દિશામાં આગળ વધી રહ્યા છે એવું કહી શકાય. ઓકે, ચાલો આગળ વધીએ. ગદ્ય 12, સખી માર્કંડી. ઓકે, તો પહેલો પ્રશ્ન છે, માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દમાં વર્ણવો. તો માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે. લેખકને તેના તાલુકાના નકશામાં માર્કંડીની લીટી શોધવામાં રસ નહોતો. તેઓ માનતા કે તેમ કરવા જાય તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું, રાઈટ. એટલે નકશામાં એને શોધવી એના કરતાં એ સમય ત્યાં બગાડવો, એ સમયનો ઉપયોગ કરી અને નદીના પાણીમાં પગ મોકળા કરી, એટલે કે નદીના પાણીમાં પગ ડૂબે એ રીતે કાંઠે બેસવું લેખકને ગમે છે. નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીય વાતો કરતા, એકબીજાનો સહવાસ અને સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કંડી શું બોલે છે એ સમજવાની લેખક દરકાર ન કરતા હતા. એટલે નદી જ્યારે વહેતી હોય તેના પાણીનો અવાજ થતો હોય છે, રાઈટ. તો લેખક એને પોતાની સાથેનો સંવાદ કલ્પી લે છે, પણ એ સમજી નથી શકતા, એટલે લેખક એની દરકાર કરતા નથી. લેખક જે બોલે એનો અર્થ કરવા માર્કંડી થોભતી નહીં, કારણ કે નદીનું પાણી સતત વહેતું હોય છે, એટલે લેખક એમની સાથે સંવાદ કરે છે, પરંતુ એ સાંભળવા માટે નદી ઊભી રહેતી નથી. તેઓ એકબીજાને ઉદ્દેશીને વાત કરે છે, એટલું જ એમના માટે પૂરતું હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને હજારો સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી, રાઈટ. અહીં ઉદાહરણ આપેલું છે કે ભાઈ બહેન વર્ષોથી જુદા થયા હોય અને ભેગા થાય તો એકબીજાને પ્રશ્નો કરવા સ્વાભાવિક છે, પણ એ પ્રશ્નમાં એની જિજ્ઞાસા નથી હોતી, રાઈટ. એમના એકબીજા પ્રત્યેનો પ્રેમ હોય છે. ઓકે, તો લેખક અને માર્કંડી વચ્ચેના સંબંધ પણ આવા જ હતા. લેખકે 100 સવાલ પૂછ્યો અને જવાબ 100 મળ્યો, એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વસ્થતા એમના પ્રેમ મિલનમાં ન હતી. એટલે કે એવો બધા બંધનોથી ઉપર ઉઠી અને લેખક નદીને પોતાની બહેન તરીકે, સખી તરીકે ઓળખે છે, રાઈટ. બીજો પ્રશ્ન છે, માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દમાં આલેખો. તો મૃકંડુ ઋષિને સંતાન ન હતું, તેમણે તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કરેલા. મહાદેવે વરદાન તો આપ્યું, પણ વિકલ્પ આપેલો કે મૃકંડ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા 100 વર્ષ જીવનારું મૂર્ખ બાળક પસંદ કરે. તો આ વિકલ્પથી ઋષિ પોતે વિમાસણમાં પડી જાય છે, દ્વિધામાં પડી જાય છે કે કયો વિકલ્પ સિલેક્ટ કરવો, રાઈટ. તો એ પોતાની ધર્મપત્નીની સલાહ લે છે, અને ધર્મપત્નીએ એમને કહ્યું કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જીવે પણ એ કુલ્લોધારક થશે, એટલે કુળનો ઉદ્ધાર કરનારું થશે. આથી બંને 16 વર્ષ જીવનારું સદગુણી બાળક માંગી લીધું અને એનું નામ પાડે છે માર્કંડેય, રાઈટ. પણ માર્કંડી જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ મા બાપના ચહેરા ઉપર ગ્લાની છવાઈ જાય છે. એક દિવસ 16 વર્ષનો માર્કંડેય પૂજામાં બેઠો હોય છે, ત્યારે યમરાજ તેને લેવા માટે પાડા ઉપર બેસીને આવે છે. ઓકે, અને શિવલિંગને ભેટીને બેઠેલો યુવાન માર્કંડેય એને અડકવાની યમરાજમાં હિંમત હોતી નથી, કારણ કે સાક્ષાત શિવલિંગને ભેટીને બેઠેલા છે. એટલે શંકર ભગવાનનું કારણે એ એમની યમરાજ પોતે મર્યાદા જાળવે છે, રાઈટ. અને છેવટે યમરાજ એના ઉપર પાસ ફેંકે છે તો શિવલિંગમાંથી સાક્ષાત શિવજી પ્રકટ થાય છે, અને યમરાજે કરેલી ધૃષ્ટતા કે એમનો
ભગત એમને પોતાને આલિંગન આપીને બેઠો છે એ દરમિયાન એ એમને લેવા આવેલા છે. એના કારણે શિવજી પ્રકટ થાય છે અને એમને ઠપકો આપે છે. રાઈટ. તો મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કંડેયના મનમાં પણ બીક રહેતી નથી અને એને પોતાને જીવનદાન મળે છે. એટલે જે 16 વર્ષનો વિકલ્પ હતો એ અહીં એનો જીવન આમ પૂરું થઈ જાય છે, પરંતુ ભગવાન શંકર પોતે એને સાક્ષાત દર્શન આપી અને એને જીવનદાન આપે છે. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, સખી માર્કંડી પાઠને આધારે માર્કંડીનું વર્ણન કરો. રાઈટ. તો અહીંયા મેં એનો જવાબ લખ્યો નથી, કારણ કે જે ઉપર પહેલો પ્રશ્ન છે એમાં જ મોટા ભાગનો જવાબ આવી જાય છે. એમાં માત્ર તમારે એટલું ઉમેરવાનું છે કે લેખક પોતે શિયાળાની રાત્રે માર્કંડી ધ્રુજતી તો નથી એ જોવા માટે જાય છે, તો માર્કંડી એને પોતાના શાંત પાણીમાં એટલે કે પોતાના અરીસામાં મૃગ નક્ષત્રના દર્શન એને કરાવે છે. તો આ એક બાબત તમારે ખાલી એમાં ઉમેરી દેવાની છે. રાઈટ. તો અહીં મિત્રો આપણે આપણો વિભાગ સી પૂરો કરીએ છીએ. પ્રશ્ન 1નો ક સેક્શન પૂરો કરીએ છીએ. રાઈટ. વિભાગ બી નેક્સ્ટ વિડીયોમાં આપણે શરૂ કરીશું. તો જે મિત્રોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ગુડ બાય એન્ડ હેપી લર્નિંગ.